માર્કેટ કરતાં પણ સરસ કેસર બદામ મિલ્ક મસાલો આજે આપણે બનાવીશું। આ એકદમ આસાનીથી ઘરે બની જાય છે। તો અત્યારે એના માટે મેં બદામ લીધી છે, 1 વાટકી મેં બદામ લીધી છે। અત્યારે હું ઓછા પ્રમાણમાં બનાવું છું એટલે હું ડ્રાયફ્રૂટને રોસ્ટ નથી કરતી। તમારે વધારે લાંબો ટાઈમ માટે બનાવવો હોય તો ડ્રાયફ્રૂટને કોરા જ શેકી લેવાના। ત્યાર પછી અડધો વાટકો છે એ કાજુ લીધા છે, એની સાથે મેં 2 ટેબલસ્પૂન જેટલા પિસ્તા લીધા છે। અહીંયા ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો। સાથે જ મેં જે સાકર આવે છે ખડી સાકર એ અડધી વાટકી લીધી છે। અહીંયા ગળાશ તમારે અંદર એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પાછળથી તમારે કરી શકો છો દૂધ બનાવતી ટાઈમે, એ હું આગળ કહીશ। ત્યાર પછી મેં 5 એલચીના દાણા કાઢી અને આની અંદર લઈ લીધા છે। અહીંયા હું કેસર ભૂલી ગઈ હતી, મેં મિક્સચર ચાલુ કર્યું ત્યારે યાદ આવ્યું એટલે પાછળથી લઉં છું। આ કેસર પણ સાથે જ લઈ લેવાનું છે અને સાકર છે એ નીચે લેજો એટલે જલ્દી પીસાશે। અને મિક્સચરની અંદર ચાલુ બંધ પલ્સ મોડ પર પીસવાનું છે। ત્યાર પછી આની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હળદર લેવાની છે। આ બધી વસ્તુને જો ચાલુ બંધ કરી મિક્સચર અને પલ્સ મોડ પર પીસવાનું છે એટલે એનો સરસ આવો પાવડર થવો જોઈએ। એક ધારું મિક્સચર ચાલુ નહીં કરી દેવાનું। તમે જોઈ શકો છો કે માર્કેટમાં મળે એના કરતાં પણ સરસ સસ્તો એવો આપણો આ મિલ્ક મસાલો રેડી થઈ ગયો છે। હવે આને આપણે તમે જો એકદમ કઢેલું દૂધ બનાવવું હોય, તમારે ઘાટું ભાવતું હોય તો તમે દૂધને ઉકળવા મૂકી અને એની અંદર આ મસાલો નાખી અને એને ઉકાળી શકો છો। અને જો તમારે આ ઠંડા કે ગરમ દૂધમાં એડ કરી અને ડાયરેક્ટ જ પીવો હોય તો પી શકો છો। એના માટે હું તમને અત્યારે એ પણ બતાડીશ। આ મસાલો છે આને આ રીતે એરટાઇટ કાચની બોટલની અંદર સ્ટોર કરી અને ફ્રીઝમાં તમે મહિના સુધી રાખી શકો છો, બહાર નહીં રાખવાનો। અને જે ડ્રાયફ્રૂટ છે એને હલકા એવા જો વધારે પ્રમાણમાં બનાવતા હોય તો રોસ્ટ કરી અને લેવાના। અત્યારે મેં 2 જે ગ્લાસ છે નાના એ દૂધનો મસાલો ગરમ દૂધ લીધું છે। તો હવે આપણે આની અંદર આ રીતે 1 મોટી ચમચી જેટલું અત્યારે હું આ મસાલો છે એ લઈ અને મિક્સ કરી લઉં છું। અત્યારે શિયાળામાં રાત્રે ગરમ આ રીતે દૂધ પીવાની બહુ મજા આવે છે, ઊંઘ પણ સારી આવી જાય છે અને શરીરમાં ગરમાવો રહે છે। જો અત્યારે મેં આની અંદર 1 ચમચી લીધું છે। તમને જો વધારે ડ્રાયફ્રૂટને વાળું ગમે તો વધારે લઈ શકો છો। અહીંયા જો તમે ગળાશ એડ ના કરી હોય તો દળેલી ખાંડ અથવા સાકર તમે અત્યારે જે બનાવતી ટાઈમે એડ કરી શકો છો દૂધમાં। રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં તમારા રિવ્યૂ પણ આપજો। યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો। અને હા, રેસીપી શેર કરવાનું ના ભૂલતા।